નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત પ્રતિભા સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું મિલાપ, હું પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું। શું તમને ખબર છે કે ગુરુ પૂર્ણિમા એ દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે। આપણે તેને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખીએ છીએ અને આપણે તેને મહર્ષિ વેદવ્યાસની જન્મ જયંતિ તરીકે પણ ઉજવીએ છીએ, જેમને મહાભારત, 18 પુરાણો અને વેદોના સંકલનોમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ખૂબ જ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે। ગુરુ માત્ર પુસ્તકોનું જ જ્ઞાન નથી આપતા, પરંતુ સાચો માર્ગ બતાવે છે, સારા સંસ્કાર આપે છે અને જીવનમાં સફળ બનવાની પ્રેરણા પણ આપે છે। ગુરુ પૂર્ણિમાના દિવસે વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકો, ગુરુઓ અને વડીલોનો આદર કરે છે, તેમના આશીર્વાદ લે છે અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે। શાળાઓ, મંદિરો અને આશ્રમોમાં વિશેષ કાર્યક્રમો, પ્રાર્થનાઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે। મિત્રો, આપણા માતા પિતા એ આપણા પ્રથમ ગુરુ છે અને આપણા શિક્ષકો એ આપણા જીવનના સાચા માર્ગદર્શક છે। તેથી આપણે હંમેશા તેમનો આદર કરવો જોઈએ અને તેમની શીખવેલી સારી વાતોને જીવનમાં ઉતારવી જોઈએ। ચાલો આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપણે આપણા તમામ ગુરુજનોને હૃદયપૂર્વક વંદન કરીએ અને જ્ઞાનના માર્ગે આગળ વધવાનો સંકલ્પ કરીએ। આ હતી ગુરુ પૂર્ણિમા વિશેની માહિતી। આ માહિતી તમને કેવી લાગી તેના વિશે આપ કમેન્ટ કરજો, લાઈક કરજો